ગયો બાપ વયો ગયો અને ઈ ભીમા ભેડાની 10મી પેઢીએ સોથા ભગત કરીને આહિર દીકરો થયો. લગ્ન કર્યા વાલીબાઈ નામની હૈરાણી અને એમની કુખે વિક્રમ સંવત 1800, કારણ કે આ બધું મને ગમે છે થોડુંક, એટલે 1800 સ્વાતિ નક્ષત્ર, પૂનમની અંજવાળી રાત અને માં ખોડિયારના રૂપમાં એક દીકરીનો જન્મ થયો. પેલામાં એનું નામ રાખ્યું સોની. સોની નામ રાખ્યું, પછી સોનલ કહેતા પણ મૂળ સોની. એ સોની નામ રાખ્યું અને એમાં હવે જોજો એ દીકરી ધીરે 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 એમ કહેવાય છે સંસ્કાર. કારણ કે ભગત બાપુએ કીધું ને કે આ બધું માવતરના લોહીમાં હોય તો આવે ભલા માણા. निज पूत सोते बाल भालने में रघुनाथ के गायों दावती थी, कई ज्ञान गीता समझ आवती थी, भाई मौत का साथ भुलावती थी, तलवार धरी रण जूझने का ये रण दाव का पाठ पठावती थी. अरे गौरी अंबिका थी અને રણ કાલિકા થી સોઈ હિન્દ કી રાજપૂતાની આથી બોલામાં. હા ઈ તો ઈ એમ કહેવાય છે કે જ્યાં થાતા હોય ત્યાં થાય, બધાય નો થાય. ધરાવણી ધાન ન નીપજે, કુરવીન મારું ન હોય, અરે જેહા ઓટાધર જેહાલ ઝખરો નીપજે, જેનીમાં ઓથલ પદમણી હોય. હે ઈ આવા સંસ્કાર પાઈને મોટી થાય અને સમય હું કરાવે નક્કી નહીં. અને એનાય માવતર મરી ગયા, મામાને ત્યાં મોટી થઈ ખોડભાયાની પોતે ભાણે જ. આજ પણ વેકરી ગામમાં ખોડભાયાનું આખું ગામ છે ભાઈ. અને ત્યાં મોટી થાય